નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય અંગ્રેજી ગ્રામર યુનિટ 1 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એપિસોડ 2માં આજે વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્નો અને ઉત્તરોની ચર્ચા કરવાની છે. તો દરેક વિદ્યાર્થી પોતાનું ગ્રામરની પાકી બુક અને ગ્રામરનું પાઠ્યપુસ્તક પોતાની સાથે રાખશે. દરેક વિદ્યાર્થી પોતાની ગ્રામરની પાઠ્યપુસ્તકના પેજ નંબર 4 ઉપર આપેલું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્નો અને ઉત્તર પહેલાં તમને ડુ અને ડઝના સાદા વર્તમાનકાળના રૂપો ત્યાં સુધીનું તમે પાકી બુકમાં લખ્યું હશે. હવે અહીંથી તમારે જોઈને પાકી બુકમાં લખવાનું છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્નો અને ઉત્તર. હુ રાઇટ્સ અ પોયમ? તો કવિતા કોણ લખે છે? તો પહેલો પ્રશ્ન આવ્યો હુ, બરાબર. તો હુથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એનો જવાબ લખવો હોય ત્યારે જે નામ આવતું હોય નામ લખવાનું અને પછીનું બધું એમનેમ. આરતી રાઇટ્સ અ પોયમ. આરતી કવિતા લખે છે. તો હુ એટલે કોણ? ધ ચિલ્ડ્રન રાઇટ અ પોયમ. બાળકો કવિતા લખે છે. બીજું, વોટ ડઝ ભારત પ્લે? બરાબર, વોટ એટલે શું. બીજો પ્રશ્ન સૂચક શબ્દ કયો આવ્યો? વોટ એટલે શું. ભરત શું રમે છે? તો પહેલાં લખો ભરત, પછી વાક્યમાં લખો પ્લે છે ક્રિયાપદ. પ્લેનું જ્યારે ક્રિયાપદ ભારત આવે ત્યારે એસ લાગે. ભારત પ્લેસ ફૂટબોલ. ભરત કે ભારત બરાબર ફૂટબોલ રમે છે. વોટ ડુ ધ બોયઝ લર્ન? છોકરાઓ શું શીખે છે? તો ધ બોયઝ લર્ન સંસ્કૃત. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે બે પ્રશ્નસૂચક શબ્દ સમજ્યા. હુ એટલે કોણ અને વોટ એટલે શું, અને એના ઉત્તર કઈ રીતે દેવા એ પણ આપણે શીખ્યા છીએ. વેર ડઝ અનિલ વર્ક? અનિલ ક્યાં કામ કરે છે? વેર એટલે ક્યાં. જ્યાં સ્થળ દર્શક શબ્દથી પ્રશ્ન પૂછવો હોય ત્યારે વેરનો ઉપયોગ થાય છે. તો અનિલ વર્ક્સ ઇન અ સ્કૂલ. વેર ડુ ધે લીવ? ધે લીવ ઇન રાજકોટ. તેઓ રાજકોટમાં રહે છે. બરાબર, વેર એટલે ક્યાં. વેન ડઝ રેખા કમ હોમ? રેખા ક્યારે ઘરે આવે છે? તો ક્યારે સમય દર્શક શબ્દ છે. વેનથી જ્યારે તમે ચલો ત્યારે સમય જાણવા માટે મદદરૂપ થાય છે. રેખા કમ્સ હોમ એટ 5 o'clock. હવે વિદ્યાર્થી મિત્રો, તમે તરત જ પેજ નંબર 5 ઉપર આવી જશો પાઠ્યપુસ્તકમાં. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ? ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 AM. ચાલો, પાંચમું, ડઝ રાજ પ્લે ચેસ? યસ હી પ્લે ચેસ. બરાબર, એક અહીંયા ધ્યાન રાખજો. યસ નોમાં ઉત્તર આપવાનો હોય તો પહેલાં યસ લખવાનું. બરાબર, રાજનો પ્રોનાઉન્સિએશન શું થાય? હી. પ્લેનું હી સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? એસ કે ઈએસ વાળું, એટલે પ્લેસ ચેસ. યસ અથવા આ રીતે પણ તમે જવાબ આવે. યસ હી ડઝ. નો હી ડઝન્ટ પ્લે ચેસ, કે નો હી ડઝન્ટ. આ રીતે પણ જવાબ આવે. યસ હી ડઝ. હવે ડઝ કઈ રીતે આવ્યું? તો કે હી સી ઇટ સાથે ડઝ. બરાબર, એ સિવાય બધે સાથે ડુ આવે છે. તો ડઝનું ટૂંકું રૂપ થાય ડઝન્ટ અને ડુનું ટૂંકું રૂપ થાય ડોન્ટ, જે આપણે અગાઉ ભણી ગયા છીએ. તો આ બધું જે છે એ તમારે પાકી બુકમાં લખવાનું છે. છઠ્ઠું, ડુ ધ ચિલ્ડ્રન રીડ બુક્સ? યસ ધે રીડ બુક્સ. યસ ધે ડુ. બરાબર, બહુવચન છે એટલે નો ધે ડોન્ટ રીડ બુક્સ. નો ધે ડોન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, ડુ કે ડોન્ટનું ટૂંકું, ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ થાય છે, જે તમને અગાઉ પણ મેં સમજાવેલું છે. હુ સિવાયના બધા જ પ્રશ્ન વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ ડઝનો ઉપયોગ થાય છે, જે આપણે હમણાં શીખ્યા. હુ સાથે હંમેશા ત્રીજો પુરુષ એકવચનના જ ક્રિયાપદો છે. ત્રીજો પુરુષ એકવચનમાં હી સી ઇટ. બરાબર, સાથે હંમેશા ત્રીજો પુરુષ એકવચનમાં જ ક્રિયાપદો છે અને તેનો ઉત્તર એકવચન અથવા બહુવચનમાં હોય છે. ડુ પ્લસ નોટ ટૂંકું રૂપ ડોન્ટ. ડઝ નોટ પ્લસ નોટ એનું ટૂંકું રૂપ ડઝન્ટ થાય છે. તો આટલું તમારે પાકી બુકમાં લખવાનું છે. લખાઈ જાય પછી દરેક વિદ્યાર્થી પોતાના ગ્રામરના પેજ નંબર 9 ઉપર પ્રશ્ન નંબર 4માં આવી જશે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યામાં 4 શબ્દ છે. હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, સ્થળ વિશે, અને વેન એટલે ક્યારે. ખાલી જગ્યા, ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન? ક્યારે તમે ગાર્ડનમાં જાઓ છો? તો વેન. ખાલી જગ્યા, ડઝ યોર ફાધર વર્ક? તમારા પિતા ક્યાં કામ કરે છે? તો કે વેર. ખાલી જગ્યા, બ્રિંગ્સ લેટર? પત્રો કોણ લાવ્યું? તો કે હુ. ખાલી જગ્યા, ડઝ મધર કુક? તમારી માતા ક્યારે રસોઈ કરે છે? તો વેન. ખાલી જગ્યા, ડઝ રોહન કીપ હિઝ બેગ? ક્યાં મૂકે છે? તો કે વેર. ખાલી જગ્યા, ડઝ નીતિન કમ હોમ? છઠ્ઠામાં લખો ક્યારે આવશે? વેન. ખાલી જગ્યા, ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે? ક્યારે રમશે? બરાબર, તો લખો વેર. ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે? વેર ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે? સન્ડે બાળકો ક્યાં રમશે? હું ખાલી જગ્યા, સિંગ્સ ભજન ઇન ધ ટેમ્પલ? તો કે હુ સિંગ્સ ભજન ઇન ધ ટેમ્પલ. 9મું, ખાલી જગ્યા, ડઝ મનુભાઈ ઓપન હિઝ
શોપ તો કે વેન ક્યારે ખોલશે. હુ સોરી 8મું જોઈ લઈએ. ખાલી જગ્યા સિંગ ભજન ઇન ધ ટેમ્પલ તો કે કોણ ગાશે તો એમાં હુ આવશે. હવે 10માં આવો. ખાલી જગ્યા ડુ રાજ એન્ડ રવિ ગેટ અપ અર્લી ક્યારે તો વેન. ખાલી જગ્યા ડઝ મયુર સીટ ક્યાં બેઠશે તો કે વેર. અને ખાલી જગ્યા ટીચ યુ ગુજરાતી તો કે હુ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખાલી જગ્યા જોઈને સમજીને ગ્રામરના પાઠ્યપુસ્તકમાં ગ્રામરમાં પૂરી દેવાની છે. એમાં જ હેઠે આપ્યો છે પ્રશ્ન નંબર 5. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. હવે આપણને કૌંસમાં શબ્દ આપી દીધા છે, એ શબ્દનો ઉપયોગ કરીને એનો પ્રશ્ન બનાવવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો કેવું થતું હતું કે આપણને ગમે એ શબ્દ નીચે લીટી કરીને આપતા હતા અને પછી આપણે નક્કી કરતા હતા કે હુથી બનશે, વેરથી બનશે, વેનથી બનશે કે વોટથી બનશે. એ જ રીતે છે, પણ આમાં આપણે એ પહેલાં નક્કી કરવાનું છે. મિસિસ ડોસી કુક્સ ફૂડ ઇન ધ ઇવનિંગ. વેન એટલે ક્યારે રસોઈ કરશે તો કે ઇવનિંગમાં. ઇન ધ ઇવનિંગ આખું હવે એની નીચે આપણને લીટી આપે. તો પહેલાં પ્રશ્ન સૂચક શબ્દ વેન. સહાયકારક શું આવશે? મિસિસ ડોસી છે એટલે હી સી ઈટમાં પ્રોનાઉન એટલે ડઝ લખો, પછી મિસિસ ડોસી લખો. હવે જ્યારે પણ પ્રશ્નાર્થ બનાવો ત્યારે મેં તમને કીધું છે હી સી ઈટ આવે એટલે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ હોય. બરાબર, એનું કયું રૂપ થઈ જાય તો કે મૂળ રૂપ થઈ જાય છે. કુક્સનું શું થઈ ગયું? કુક. અને ફૂડનું ફૂડ થઈ જાય છે. વેન ડઝ મિસિસ ડોસી કુક ફૂડ? ધે એન્જોય હિન્દી મૂવીઝ તો વોટ. બરાબર, તો હિન્દી મૂવીઝ, તો હિન્દી મૂવીઝ નીચે અંડરલાઇન કરો. પહેલાં લખો વોટ. ધે સાથે ડુ કે ડઝ તો કે ડુ આવશે, પછી ધે અને એન્જોયનું એન્જોય. જ્યારે ડુ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદનું કયું રૂપ હશે? મૂળ રૂપ હશે, એટલે તમારે ઈનું જોઈને લખી નાખવાનું. ક્રિષ્નાસ અંકલ વર્ક ઇન અ ફેક્ટરી. બરાબર, તો વેલ ઇન અ ફેક્ટરી એની નીચે અંડરલાઇન. એ શબ્દ જે શબ્દની નીચે હું અંડરલાઇન કરાવતો હતો એ શબ્દ પ્રશ્ન બનાવો ત્યારે આવવો જોઈએ નહીં. વેર એટલે ક્યાં, તો ક્યાં કામ કરે છે? તો ફેક્ટરીમાં. તો આપણે પૂછવાનું ક્યાં કામ કરે છે, તો આપણે વેર લખશું. તો ફેક્ટરીમાં એનો જવાબ છે તો એ પ્રશ્નમાં આવવું જોઈએ વેર. ક્રિષ્ના છે એટલે સહાયકારક ડઝ, પછી વેર ડઝ ક્રિષ્નાસ અંકલ અને વર્કનું એસ નીકળી જાય એટલે વર્ક. વેર ડઝ ક્રિષ્નાસ અંકલ વર્ક. પછી આવો પેજ નંબર 10 ઉપર, અને પેજ નંબર 10 ઉપર આવ્યા પછી પ્રશ્ન નંબર 4. ધ ફાર્મર્સ રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ સાંજે આવશે. બરાબર, પાછા સાંજે ફરશે. તો વેન એટલે ક્યારે, તો સમય દર્શક શબ્દ છે ઇન ધ ઇવનિંગ. આ પ્રશ્નમાં આવવું જોઈએ નહીં. વેન લખો. ફાર્મર્સ છે બહુવચન છે એટલે ડુ થઈ જાય. વેન ડુ ધ ફાર્મર્સ રિટર્ન હોમ. રીટા હેઝ રોઝીસ ઇન હર હેન્ડ્સ. તો પહેલાં લખો વોટ, પછી સહાયકારક આપ્યું છે હેઝ. બરાબર, જે આપણે શીખ્યા હતા અગાઉના ટુ હેવના વર્તમાન કાળના રૂપોમાં. બરાબર, વોટ હેઝ રીટા ઇન હર હેન્ડ્સ. બરાબર, તો રોઝીસ છે એની નીચે અંડરલાઈન. સ્વપ્નિલ લીવ્સ ઇન ભાવનગર. તો ક્યાં રહે છે? તો પહેલાં વેર. સ્વપ્નિલ છે હી સી ઈટમાં આવે છે એટલે ડઝ. સ્વપ્નિલનું સ્વપ્નિલ અને લીવ્સનું લીવ. વેર ડઝ સ્વપ્નિલ લીવ? પ્રિયમ એન્ડ રાહુલ પ્લે બેડમિન્ટન એવરી ડે. તો હુથી બનાવજો. તો પ્રિયમ એન્ડ રાહુલ નીચે અંડરલાઇન કરી નાખવાની, હુ લખી નાખો, બીજું બધું એમ નો. પ્લે બેડમિન્ટન એવરી ડે. ધ ગર્લ્સ પ્લે ઇન ધ ગાર્ડન. વેર ક્યાં રમે છે? તો કે ઇન ધ ગાર્ડન. તો વેર ડુ ધ ગર્લ્સ પ્લે? ગિરીશભાઈ ક્લોઝ હિઝ શોપ ઇન ધ આફ્ટરનૂન. તો વેન. વેન ડઝ ગિરીશભાઈ ક્લોઝ હિઝ શોપ? બરાબર, ઇન ધ આફ્ટરનૂન આવશે નહીં. કમલ ડ્રિંક્સ મિલ્ક. બરાબર, તો વોટ ડઝ કમલ ડ્રિંક? મિલ્ક નીકળી જશે. તો ચિલ્ડ્રન લાઇક ગુજરાતી સોંગ્સ. તો હુથી પ્રશ્ન પૂછવાનો છે. તો પહેલાં ચિલ્ડ્રન કાઢી નાખવાનું. હુ લાઇક ગુજરાતી સોંગ્સ. ક્વેશ્ચન માર્ક કરવાનું બધે ભૂલતા નહીં. કેતન ડ્રિંક્સ 2 કપ્સ ઓફ ટી. હુ ડ્રિંક્સ 2 કપ ઓફ ટી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 5 પૂરો થાય છે. હવે આવો પ્રશ્ન નંબર 6. વાક્ય વાંચો. રેખાંકિત શબ્દો માટે પ્રશ્નો વાક્ય બનાવો. જે 4 શબ્દ આપણે શીખ્યા હુ, વોટ, વેર અને વેનથી એ પ્રશ્ન બનાવવાના આવશે. એક્ઝામ્પલ જુઓ. મોહનલાલ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો જ્યારે હુથી પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે નામની નીચે, કર્તાના નામ નીચે અંડરલાઇન હોય એટલે પહેલાં હુ લખી નાખવાનું. બરાબર, હુ લખ્યા પછી બધું એમનામ આવશે. હુ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી. એટલું સમજાઈ ગયું હુ વાળું. હવે તમારે લખવાનું છે વોટથી. બરાબર, તો શું વાંચે છે? તો કે ન્યૂઝપેપર. તો જે શબ્દ નીચે અંડરલાઇન કરીને આપ્યું છે, જેનો લખતો હોય એ પ્રશ્ન બનાવો ત્યારે એ જવાબ આવવો જોઈએ નહીં. પહેલાં વોટ. મોહનલાલ છે એટલે સહાયકારક ડઝ, પછી મોહનલાલ, વોટ ડઝ મોહનલાલ. રીડ્સનું રીડ. ન્યૂઝપેપર ન આવે એટલે પછીનું બધું એમનું. ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. ક્યાં વાંચશે? તો કે લાઇબ્રેરીમાં. તો હવે લાઇબ્રેરી શબ્દનો આવવો જોઈએ જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે. પહેલાં લખો વેર, પછી ડઝ, મોહનલાલ, રીડ.
ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. અને ક્યારે? તો કે સવારમાં. તો વેન, પહેલાં લખો વેન, પછી લખો સહાયકારક ડઝ આવશે. મોહનલાલ રીડ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી. જ્યારે વુમાં ડુ કે ડઝનો ઉપયોગ કરવાનો નથી. ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. તો પહેલાં બોયઝનું છે એટલે વુથી લખો. ચાલો બધા, વુ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. ક્રિકેટ શું રમશે? તો કે વોટ ડુ ધ બોયઝ પ્લે ઇન ધ ગાર્ડન. બરાબર. ઇન ધ ગાર્ડન એટલે વેર, વેર પછી ડુ પછી ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇવનિંગ. અને ક્યારે રમશે? તો કે વેન ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. બરાબર. વેન ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વેન ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ, અહીંયા ઇવનિંગ છે ને ભૂલથી લખાઈ ગયું છે. એની જગ્યાએ તમારે ગાર્ડન લખી નાખવાનું છે, કારણ કે જે આપણને પૂછ્યું છે એ જ શબ્દ જવાબમાં આવી જાય છે. એટલે એક ધ્યાનમાં રાખજો કે ઇન ધ, વેન ડુ ધ બોયઝ પ્લે ઇન ધ ગાર્ડન, અહીંયા ગાર્ડન લખી નાખજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, ગાર્ડન. પછી ક્વેશ્ચન માર્ક કરીને પ્રશ્ન ચિહ્ન કરજો. એક અહીંયા એક ભૂલ છે એ સુધારી નાખજો. બરાબર. આગળ, અંકિત વોચિસ ગુજરાતી મૂવી ઇન ધ થિયેટર એવરી વીક. તો હવે તમને પ્રશ્ન વિદ્યાર્થી બનાવતા આવડવા જોઈએ. અંકિત છે, હુ વોચિસ ગુજરાતી મૂવી ઇન ધ થિયેટર એવરી વીક. વોટ ડઝ અંકિત વોચ ઇન ધ થિયેટર એવરી વીક. વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ એવરી વીક. વેન ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવી ઇન ધ થિયેટર. રજની સિંગ્સ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. તો હુ સિંગ્સ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. વોટ ડઝ રજની સિંગ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. વેર ડઝ રજની સિંગ પ્રેયર એવરી મોર્નિંગ. વેન ડઝ રજની સિંગ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ. મિસિસ વ્યાસ ટીચિસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે. તો પહેલાં હુ ટીચિસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે. બરાબર. હવે વોટથી પૂછવાનું, તો ઇંગ્લિશ નીકળી જાય. બરાબર. શું ભણાવે છે એના ઘરે? તો કે વોટ, પછી સહાયકારક શું આવશે? ડઝ, પછી શું આવશે? મિસિસ વ્યાસ. ટીચિસનું શું થઈ જાય? ટીચ, પછી ઇંગ્લિશ નીકળી જાય. એટ હર હાઉસ એવરી સેટરડે ક્વેશ્ચન માર્ક. ક્યાં ભણાવે છે? તો કે એના ઘરે. હવે આ શબ્દ ન આવે છે એટલે લખો વેર, પછી લખો ડઝ, પછી લખો મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ એવરી સેટરડે. અને ક્યારે? તો કે એવરી સેટરડે. તો વેન ડઝ મિસ્ટર વ્યાસ ટીચ ઇંગ્લિશ એટ હર હાઉસ. હવે આવો પ્રશ્ન નંબર 5. મિસ્ટર જાડેજા કમ્સ ટુ ધ ઓફિસ એટ 9 o'clock એવરી ડે. એટલે પહેલાં હુ, વોટ, બરાબર, પછી વેન અને પછી એવરી ડે. એટલે અહીંયા વેરથી બનશે અને અહીંયા વોટ. તો હુ કમ્સ ટુ ધ ઓફિસ એટ 9 o'clock એવરી ડે. એટ વોટ ટાઈમ મિસ્ટર જાડેજા કમ ટુ ધ ઓફિસ એવરી ડે. વેર ડઝ મિસ્ટર જાડેજા કમ એટ 9 o'clock એવરી ડે. વેન ડઝ મિસ્ટર જાડેજા કમ ટુ ઓફિસ. તો આ રીતે પ્રશ્ન બનશે. મનન વોશિસ હિઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ. તો મનનની નીચે અંડરલાઇન એટલે હુ વોશિસ હિઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ. વોટ ડઝ મનન વોશ ઇન ધ What does Manan wash in the garage every morning? Where does Manan wash his car every morning? When does Manan wash his car in the garage? 7. Mrs. Mehta cooks food in the kitchen at 7 p.m. Who cooks food in kitchen 7 p.m.? What does Mrs. Mehta cook in the kitchen at 7 p.m.? Where does Mrs. Mehta cook food at 7 p.m.? When does Mrs. Mehta કુક ફૂડ ઇન ધ કિચન. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પ્રશ્ન બનાવતા જવાના છે. હવે આવો પેજ નંબર 12 ઉપર. ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. તો ધ ગર્લ્સ છે ત્યાં હું, બરાબર. રંગોલી શું બનાવશે? તો વોટ. ક્યાં બનાવે છે? તો ક્લાસરૂમમાં. વેર અને ડ્યુરિંગ દિવાળી તો વેન. હુ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. What do the girls draw in the classroom during Diwali? Where do the girls draw a rangoli during Diwali? When do the girls draw a rangoli in the classroom? Now, Nitin will park his car in the school in the morning. બરાબર. Nitin, the who, his car, શું? તો કે what, in the class, in the school, ક્યારે? એટલે where, in the morning, સવારે, બરાબર, એટલે when થી બનશે. તો who will park his car in the school
in the morning? What will Nitin park in the school in the morning? Where will Nitin park his car in the morning? When will Nitin park his car in the school? 10મું અને અંતિમ, the children will present a play in the assembly hall tomorrow. તો who will present a play in the assembly hall tomorrow? What will the તો 10મામાં છે who will present a play in the assembly hall tomorrow? What will the children present in the assembly hall tomorrow? Where will the children present a play tomorrow? When will the children present a play in the assembly hall? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્ન નંબર 4, 5 અને 6 બરાબર જે ભણ્યા તે તમારે સમજીને પાઠ્યપુસ્તકમાં ગ્રામરના પાઠ્યપુસ્તકમાં જે એક્સરસાઇઝ લખવાની છે એમાં તમે વિડીયોમાંથી જોઈ કે જ્યારે આ યુનિટ પૂરું થશે ત્યારે તમને એની એક PDF મોકલવામાં આવશે આખા યુનિટની. PDFમાંથી જોઈને યુનિટ તમારે પૂર્ણ કરી દેવાનું, એટલે કે જેટલું ભણાવ્યું છે 6 નંબરના પ્રશ્ન સુધીનું પૂરું કરી દેવાનું છે. અને જ્યારે યુનિટ પૂરું થાય ત્યારે તમને PDF આની આખી મોકલવામાં આવશે. PDFમાંથી પણ તમે જોઈને પૂરું કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલી તમને 4, 5 અને 6 નંબરનો પ્રશ્ન શીખવાડ્યો એ ગ્રામરની પાઠ્યપુસ્તકમાં પૂરો કરી દેજો. અને એની જે કાંઈ માહિતી તમને પહેલાં સમજાવી પાકી બુકમાં લખીને તમારે પૂરું કરી દેવાનું છે. આભાર.